નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. તો આજે આપણે કરવાનું છે એનાલિસિસ, એટલે કે આવતીકાલના ચાર્ટનું એનાલિસિસ કરવાનું છે. નિફ્ટી બેંક અને નિફ્ટી કઈ રીતે મૂવમેન્ટ કરે છે, કેમ કે માર્કેટ નીચે આવે છે કે ઉપરની સાઈડ જાય છે, ઉપરની સાઈડ જાય તો ક્યાં સુધી જાય છે અને નીચેની સાઈડ જાય તો ક્યાં સુધી જાય છે, એને આપણે ચાર્ટનું એનાલિસિસ કરવાનું છે. અને આજે જે મેં તમને લેવલ આપેલા હતા ગઈકાલે, સેમ ટુ સેમ એ લેવલ ઉપર માર્કેટ રિએક્ટ કરે છે અને એ રિએક્ટ કરીને ત્યાં સપોર્ટ લઈને માર્કેટ ઉપર જાય છે અને જ્યાં રેઝિસ્ટન્સ છે ત્યાંથી નીચે આવે છે. એ તમને મેં લેવલ આપેલા છે, તો મેં કદાચ વિડીયો ન જોયો હોય તો તમે જોઈ શકો છો. અને આપણે કરવાનું છે આવતીકાલનું એનાલિસિસ કે માર્કેટ કઈ રીતના જાય છે. અને તમને જણાવી દઉં કે મારી ચેનલ નવી છે, તો કોઈએ પણ મારા તમને જે લેવલ આપેલા છે લેવલ પ્રમાણે ટ્રેડ લેવો નહીં, કેમ કે મારી ચેનલ નવી છે. તો કોઈ પણ મારા આધારે લેવલ ઉપર તમને જે આપેલા છે લેવલ ઉપર ટ્રેડ લેવો નહીં. તમે તમારી રીતે પણ થોડું ઘણું એનાલિસિસ કરી શકો છો, બરાબર. તો આજે હવે જોઈએ આપણે કે નિફ્ટી બેંકમાં કઈ રીતને કાલે મૂવમેન્ટ થવાનું છે. તો આપણે અહીંયા ચાર્ટ ઉપર આવી ગયેલા છે નિફ્ટી બેંકના, બરાબર. અહીંયા તમારે ટાઈમ ફ્રેમ કરી લેવાનો છે 15 મિનિટનો. હું અહીંયા 15 મિનિટનો ટાઈમ ફ્રેમ કરી દઉં છું. તો અહીંયાથી આપણે આ રીતના ચાર્ટને થોડોક નાનો કરી દઈશું, એટલે આપણને ખબર પડે કે આગળના માર્કેટ કઈ રીતના આગળ ચાલેલું છે, બરાબર. તો તમને જણાવી દઉં કે અહીંયા કને જે છે અત્યારે જે માર્કેટ ચાલી રહ્યું છે ત્યાં એક સપોર્ટ છે, એ બહુ જૂનો સપોર્ટ છે. કેમ કે જો અહીંયા પણ 1 મિનિટ હું તમને ડ્રોઈંગ કરીને બતાવી દઉં. તો માર્કેટ અહીંયાથી આવ્યું, પાછું અહીંયા ગયું, અહીંયા સુધી નીચે આવેલું છે, પણ અહીંયાથી સપોર્ટ લઈને પાછું ઉપર ગયેલું છે અને અહીંયા થોડી વાર ટાઈમ સ્પેન્ડ કરેલો છે આટલામાં, બરાબર. પછી માર્કેટ ક્રેશ થયેલું છે 2-3 દિવસ પહેલાં. તમે જોયેલું હોય તો ઘણો બધો પોઈન્ટ તૂટી ગયેલો છે માર્કેટ, બરાબર. તો એ કઈ રીતના ફીલ કરે છે એ આપણે જોવાનું છે, બરાબર. તો હવે તમને જણાવી દઉં કે અહીંયા કારણે એક લેવલ નીકળે છે, તમે જોયું હોય તો આ જે લેવલ છે એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. આપણે અહીંયા પ્લસ ઉપર આપશો એટલે નીચે તમને ઓપ્શન જોવા મળશે ડ્રો હોરિઝોન્ટલ લાઇન, આના પર ક્લિક કરવાનું છે એટલે લાઈન આવી જશે. એના પછીનું લેવલ છે ઉપરની સાઈડ આપણે જોઈએ તો એના પછીનું લેવલ આવે છે જે આજનું જે હાઈએસ્ટ કરેલું છે એ આજનું આપણે એને હોરિઝોન્ટલ કરી દઈશું, બરાબર. આ ઉપરની સાઈડ છે, જો આનાથી જો માર્કેટ ઉપર જાય તો અપસાઇડ કદાચ ગેપ અપ ખુલે તો ક્યાં સુધી જાય છે કે એના માટેનું પછી લેવલ આપણે છે એક અહીંયા આપણે ચાર્ટને થોડુંક મોટો કરી લઈશું એટલે ખબર પડે કે ક્યાં સુધી માર્કેટ ગયેલું છે ને ક્યાં સપોર્ટ લીધેલો છે. તો એક અહીંયા સપોર્ટ લીધેલો છે માર્કેટે, તો આપણે અહીંયા પ્લસમાં આપીને ડ્રો હોરિઝોન્ટલ લાઇન કરી દઈશું 51,227નો. બીજું છે લેવલ 50,819નું, એના પછીનું આવશે 50,559નું, બરાબર. તો આને આપણે જોઈ લેવાનું કે આને બંને વચ્ચેનું અંતર કેટલું છે. 600 પોઈન્ટ છે, બરાબર. તો એક દિવસમાં માર્કેટ કદાચ 600 પોઈન્ટ કવર કરી શકે છે. તો આના પછી હજુ એક આપણે લેવલ કાઢી લઈશું, કેમ કે કદાચ માર્કેટ પ્લસ ખુલ્યું અને વધારે મૂવમેન્ટ આવ્યું તો પ્લસ થઈ શકે છે. તો આપણે જોઈએ કે અહીંયા પણ આપણે એક હોરિઝોન્ટલ લાઇન કરી લઈશું, બરાબર. 51,568નું લેવલ છે, આપણે અહીંયા ડ્રો કરી લઈશું, બરાબર. હવે એના પછીની વાત કરીએ, જો કદાચ ગેપ ડાઉન ખુલ્યું તો ક્યાં સુધી આવી શકે છે. તો જો તમને અહીંયા જણાવી દઉં, એક તો આ લેવલ આપણું ઇમ્પોર્ટન્ટ લેવલ છે 50,167નું, બરાબર. આને આપણે હોરિઝોન્ટલ કરી દઈશું, બરાબર. હવે એના પછીનું લેવલ આવે છે આ 49,867નું,
આને પણ આપણે ડ્રોઈંગ કરી દઈશું. બરાબર, ડ્રો હોરિઝોન્ટલ લાઇન. બરાબર, તો છેલ્લું લેવલ એક આ આવે છે, આને પણ આપણે કરી દઈશું. બરાબર, આટલા આપણા લેવલ નીકળી ગયેલા છે. તો મિત્રો તમને એમ થશે કે આટલા બધા લેવલ કેમ, તો તમને જણાવી દઉં. હજુ એક આપણે અહીંયા કરી દઈશું કે કેમ, તો કે તમને જણાવી દઉં, નાના નાના ટાર્ગેટ લેવાના છે, મોટો ટાર્ગેટ આપણે અચીવ નથી કરવાનો. નાના નાના ટાર્ગેટ લઈને આપણે કેપ્ચર કરવાના છે. બહુ મોટા ટાર્ગેટ લેવાના નથી થતા, કેમ કે જો આપણે શીખવું હોય, બિગિનર હોય, તો આપણે નાના નાના ટાર્ગેટ લઈને આપણે કરિયર આગળ વધારવાનું હોય છે. તો બેંક નિફ્ટીમાં આપણે આટલા લેવલ આવી ગયા છે. હવે કઈ રીતના મૂવ કરી શકે છે, જો કદાચ ગેપ ડાઉન ખુલે તો અહીંયા એકદમ બિગ બાર કેન્ડલથી માર્કેટ જો નીચે આવી જાય છે તો અહીંયા સુધી આવી શકે છે. બરાબર, અને ગેપ અપ ખુલે છે તો બિગ બાર 15 થી 20 મિનિટમાં બિગ બાર કેન્ડલ બનીને અહીંયાથી ઉપર જાય છે તો માર્કેટ બુલિશ થઈ શકે છે. અને જો કદાચ આટલામાં ખુલે છે તો માર્કેટ સાઇડવે થઈ શકે છે. 10 સાડા 10 પછી તમને ટ્રેડ જોવા મળશે. બરાબર, આ થઈ ગઈ આપણે બેંક નિફ્ટીની વાત. તો આ થઈ ગયું આપણે નિફ્ટી બેંકનું એનાલિસિસ. તો હવે આપણે વાત કરી દઈએ કે નિફ્ટીમાં કઈ રીતના મૂવ થઈ શકે છે. બરાબર, તો અહીંયાથી આપણે ચાર્ટ સિલેક્ટ કરી દઈશું નિફ્ટીનો. હવે હું આવી ગયો છું નિફ્ટીના ચાર્ટ ઉપર. એનો આપણે 15 મિનિટનો ટાઈમ ફ્રેમ ઓકે જ છે. તો હવે આપણે આને થોડો ચાર્ટને નાનો કરી લેવાનો છે. આવી રીતના કરશો એટલે ચાર્ટ નાનો થઈ જશે. આ ચાર્ટ થઈ ગયો આપણો નાનો. બરાબર, તો નીચેની સાઈડ જો માર્કેટ આવે તો ક્યાં સુધી આવી શકે છે, તો આપણે એનું જોવાનું છે. તો ટાઈમ ફ્રેમ આપણો 15 મિનિટનો ઓકે જ છે. 1 મિનિટ, ચાર્ટ નાનો કરી લો. બરાબર, આ થઈ ગયો આપણો ચાર્ટ નાનો. બરાબર, તો હવે અહીંયાથી આપણે તમે જોઈ શકો છો કે માર્કેટ આ જે રેન્જ છે, આ રેન્જ ઉપર કન્ટિન્યુ રહી છે. કેમ કે જો અહીંયા આવેલું છે, પાછું અહીંયાથી નીચે આવી ગયેલું છે, અહીંયા ઉપર ગયું, નીચે આવ્યું, પાછું ઉપર જવાની ટ્રાય કરી, પાછું નીચે આવી ગયું, ઉપર ગયું, નીચે આવી ગયું. રેડી, અહીંયા ઉપર ગયું, એકદમ હાઈએસ્ટ બિગ બાર કેન્ડલ બનાવી એટલે માર્કેટ ઉપર ચાલ્યું ગયેલું છે. બરાબર, તો આપણા માટે આ જે એક લેવલ છે, ઇમ્પોર્ટન્ટ લેવલ થઈ શકે છે. તો આને આપણે હોરિઝોન્ટલ કરી દઈશું હમણાં. ઓકે, હોરિઝોન્ટલ લાઈન. બરાબર, હવે એના પછીનું લેવલ તમે જોઈ શકો છો. એના પછીનું લેવલ આ છે. માર્કેટ અહીંયા આવ્યું, થોડી વાર ટાઈમ સ્પેન્ડ કર્યો, પાછું નીચે ગયેલો છે. બરાબર, અહીંયાથી માર્કેટ ઉપર ગયું, નીચે આવ્યું, થોડી વાર ટાઈમ સ્પેન્ડ કર્યો, ઉપર ગયું. બરાબર, અહીંયા ટાઈમ સ્પેન્ડ કર્યો, પાછું નીચે આવ્યું. બરાબર, અને અહીંયાથી નીચે આવેલું છે, અહીંયાથી પાછું ઉપર લેવલ છે. એટલે આ જે લેવલ છે આપણા માટે બીજું લેવલ છે. બરાબર, આને પણ આપણે હોરિઝોન્ટલ લાઈન કરી લઈશું. અહીંયાથી સિલેક્ટ કરશું, આના ઉપર પ્લસ આઇકોન ઉપર કરશું, ડ્રો હોરિઝોન્ટલ લાઈન. આના પરથી આપણે લેવલ કાઢીશું. બરાબર, આપણું થઈ ગયું બીજું લેવલ. એના પછીનું તમને લેવલ જોવું હોય તો લેવલ આપણે આવી શકે છે નિફ્ટીમાં એક આ લેવલ 24,102 નો. બરાબર, એક આ લેવલ છે. હવે તમે જોઈ શકો છો કે અત્યારે નિફ્ટી ચાલે છે 24,348 અને છેલ્લું લેવલ છે 24,102. એટલે 200 પોઈન્ટનો ડિફરન્સ છે, 200-250 પોઈન્ટ. એટલું તો માર્કેટ વધુ એટલું નીચે આવી શકે છે. તો બહુ વધારે કંઈ એવી ખબર હોય કે બેડ ન્યૂઝ હોય એના લીધે તો કદાચ આવે તો વધારે નીચે આવે છે. એથી વધારે બહુ ભાગ્યે જ નીચે આવી શકે છે. અહીં ઉપરની સાઈડ વાત કરી દઈએ તો કે ઉપરની સાઈડ લેવલ નીકળતું હોય તો એક આ લેવલ નીકળે છે. અહીંયાથી માર્કેટ નીચે આવેલું છે. બરાબર, તો એના પછીનું લેવલ આવે છે હવે આપણી પાસે આ લેવલ આવે છે 24,583. તો કેમ, તો તમને જણાવી દઉં કે અહીંયાથી માર્કેટ
આવેલું છે, ઉપર ગયેલું છે, પાછું નીચે આવેલું છે, અહીંયાથી પાછું નીચે આવેલું, પાછું, એટલે વારંવાર આટલી જે રેન્જ છે આ રેન્જમાં માર્કેટ રહેલું છે. તો આપણે આને અત્યારે હોરિઝોન્ટલ લાઈન લઈને આપણે એનો એક લેવલ કાઢીશું અને લેવલને નોટ કરી લઈશું, કેમ કે માર્કેટ જો આ રેન્જમાં રહી શકે છે તો થોડી વાર સાઈડવે પણ રહી શકે છે, એનું આપણે નોટિસ કરીશું. બરાબર, તો આટલા લેવલ અત્યારે આપણે પાસે નીકળી ગયેલા છે ઓલરેડી. તો હજુ એક આપણે લેવલ કાઢી લઈએ તો એક આ લેવલ આવી શકે છે 24,690નું. બરાબર, આટલા લેવલ આપણી પાસે અત્યારે હાલ છે. બરાબર, તો આટલા લેવલ, આમાં તમે નાના નાના ટાર્ગેટ લઈ શકો છો. બહુ વધારે ટાર્ગેટની લાલચ નહીં રાખવાની, કેમ કે આ માર્કેટ છે. માર્કેટ જો હું કહું એના પ્રમાણે પણ નથી ચાલતું, તમે કહેશો એના પ્રમાણે પણ નથી ચાલતું. એટલે નાના નાના ટાર્ગેટ લઈને આપણે આગળ વધવાનું હોય છે. એક કહેવત છે કે દરિયો હોય ને એનામાંથી આપણે થોડું ચમચી લઈએ ને તો પણ આપણું ક્યારેક ઘર ભરાઈ જશે ખબર નહીં પડે. એના માટે વધારે તમે લેવા જશો તો ઘર ક્યારે અંદર વી જશે એ પણ નહીં ખબર. એટલે આપણે ટાર્ગેટ નાના નાના લેવાના છે. બરાબર, તો આ રીતના લેવલ મેં કાઢેલા છે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. અને મિત્રો, વિડીયોમાં કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, કેમ કે આપણી ચેનલ યુટ્યુબમાં હમણાં જે નવી બનાવેલી છે અને આપણે શીખવાની ટ્રાય કરીએ છીએ. બરાબર, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીએ આપણે આગળના વિડીયોમાં.